સમસ્યાનો હવે અંત આવશે। અમદાવાદમાં ક્યાં પાણી ભરાય છે તેનો સર્વે કરવામાં આવશે। વોટર કમિટીમાં નિર્ણય લેવાયો। આઈઆઈટી ગાંધીનગર એજન્સી દ્વારા સર્વે કરવામાં આવશે, જેની પાછળ 12 લાખનો ખર્ચ કરવામાં આવશે। સર્વે બાદ ક્યાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નાખવું તે એએમસીને અભિપ્રાય આપવામાં આવશે। હવે સૌથી મોટો સવાલ તો એ ઉઠી રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્જિનિયર અધિકારીઓ હોવા છતાં એજન્સી પાસે સર્વે થશે। અમદાવાદમાં અનેક સ્થળો પર પાણી ભરાય છે, તે અધિકારીઓને ખબર નથી। એજન્સી સર્વે કરી શકે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કેમ નહીં? 12 લાખનો ખર્ચ સર્વે પાછળ શા માટે થઈ રહ્યો છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આઈઆઈટી ગાંધીનગર ની સાથે ટાઈઅપ કર્યું છે। આપણે એને કામ આપવાના છીએ, એટલે અમદાવાદમાં જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે, તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે। કેન્દ્ર સરકારની એનડીએફએ એની ગ્રાન્ટ જે છે એ અન્વયે આપણે આ સર્વે કરાવી રહ્યા છીએ। તો આગળ વાત કરીએ કચ્છના અંજાર વેલસ્પન કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી। ગઈકાલે કોટનના ગોડાઉનમાં આગ લાગી હતી। 12 ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો કચ્છની આ ઘટના છે, જ્યાં કોટનના ગોડાઉનમાં ગઈકાલે આગ લાગી હતી, જેને હવે કાબૂમાં લેવામાં આવ્યો છે। ગઈકાલે કોટનના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ 12 જેટલી ફાયર ફાઇટરની ટીમો પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો આગળ વાત કરીએ મોરબીની, જ્યાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ। વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓએ આપઘાત કર્યો હતો। પોલીસે સ્યુસાઇડ નોટ અંગે તપાસ બાદ 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો। નિલેશ મકવાણા નામના વેપારીએ ઝેરી દવા ગટગટાવી હતી। સ્યુસાઇડ નોટમાં એક પોલીસકર્મી અને તેના ભાઈ સહિત 11 જેટલા વ્યાજખોરોના નામ લખ્યા હતા, જેમાં રવિ જાલરિયા, નિલેશ ભીમાણી, રવિ ડાંગર, પ્રકાશ પીથામલ, યોગી રાજસિંહ જાડેજા હાલ વલસાડ પોલીસમાં તેઓ ફરજ બજાવે છે। આ ઉપરાંત હિતેન્દ્રસિંહ જાડેજા પોલીસકર્મીના ભાઈ છે। કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ સરવૈયા તેમજ ભગીરથસિંહ જાડેજા, પ્રશાંત ચીખલિયા સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો વ્યાજખોરો સામે આ ફરિયાદ નોંધાઈ। મોરબીની આ ઘટના છે। તો આગળ વાત કરીએ પેટા ચૂંટણીના ગરમાવા પર। નોંધ્ય છે કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરશે। નોંધ્ય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા ફોર્મ ભરવા જવાના છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ડોક્ટર ગિરીશ કાપડિયા ફોર્મ ભરશે। તો કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને હાલ તૈયારીઓ તેજ થઈ છે। આજે કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ભરશે। આ ઉપરાંત આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે જગદીશ ચાવડા પણ ફોર્મ ભરશે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ડોક્ટર ગિરીશ કાપડિયા। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી પર હાલ ચોપાખીઓ જંગ જામ્યો છે। નોંધે છે કે અહીં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સાથે સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાન પર છે। તો જૂનાગઢમાં વિસાવદર પેટા ચૂંટણીને લઈને નેતાઓના ધામા। આપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારી પત્રક ભરશે, જેમાં અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ, ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા આતિશી ગુજરાતમાં પહોંચ્યા। તેઓ સાથે જઈને ગોપાલ ઇટાલિયા, કારણ કે તેઓ આજે ફોર્મ ભરવાના છે, તેમની સાથે રહેશે। તો જૂનાગઢમાં હાલ વિસાવદર પેટા ચૂંટણી જે છે તેને લઈને હાલ અત્યારે અહીં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। તો ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત બાદ મહેસાણામાં આખરી મતદાર યાદી જાહેર ન થયા હોવાનો આક્ષેપ છે। ગોઝારિયાના એક નાગરિકે મતદાર યાદી જાહેર ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને પ્રશાસનની પ્રતિક્રિયા સામે આવી છે। મહેસાણા પ્રાંત અધિકારીએ તમામ આક્ષેપોને ફગાવતા કહ્યું કે મામલતદાર દ્વારા 27 મેના રોજ છેલ્લી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે।
પણ મહેસાણા તાલુકાના મામલતદારે મતદાર યાદી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી નથી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 27/5/25ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી. જે મુજબ મામલતદારશ્રી દ્વારા પણ 27/5/25ના રોજ મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ કરવાની હોય તે બાબતની તમામ આખરી પ્રસિદ્ધિની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. તો સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટમાં આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. શહેરની ભાગોળે આવેલા વિસ્તારમાં 8 વાગે મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે. ઓપરેશન શીલ્ડ અંતર્ગત આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના માધાપર વિસ્તારમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન છે. સાંજે માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, આ ઉપરાંત દક્ષિણે રાજકોટ જામનગર હાઈવે અને પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ અને પશ્ચિમમાં નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગે સાયરન વગાડવામાં આવશે. નાગરિકોએ આ સમયે પોતપોતાના ઘરની લાઇટ તથા સોસાયટીની કોમન લાઇટ બંધ કરવાની રહેશે. તો રસ્તા પર ચાલતા વાહનોએ પણ પોતાની મૂવમેન્ટ બંધ કરીને રસ્તાની સાઈડમાં વાહન પાર્ક કરવાના રહેશે. આજે રાજ્યમાં 18 જેટલા જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. તારીખે સાંજે 8 વાગે માધાપર ગામે રાજકોટ ખાતે યોજાશે. માધાપર ગામનું જે જામનગર રોડ, મોરબી રોડ, રેલવે ટ્રેકથી જે સરાઉન્ડિંગ જે વિસ્તાર છે ત્યાં ડ્રોન અટેકનું મોકડ્રીલ કરવામાં આવશે. એમાં સાયરન વાગે ત્યારે આપણે સૌને ગભરાવાનું નથી, પરંતુ પોતાની ઘરની લાઇટો સ્વેચ્છાએ બંધ કરી દેવાની. આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ તો પાર્કિંગમાં સાઈડમાં વાહન પાર્ક કરી લાઇટો બંધ કરી દેવાની અને કોઈ પણ અફવાઓ ઉપર ખાસ કોઈ ધ્યાન ના આપવાની હું આપ સૌને અપીલ કરું છું. તો દેશભરના નાગરિકોને સંરક્ષણ મામલે વધુને વધુ તાલીમબંધ કરવાના ઉદ્દેશ્યથી વધુ એક વખત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ ઓપરેશન શીલ્ડ અંતર્ગત આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. શહેરમાં શાહીબાગ કોન્ટેનમેન્ટ ખાતે, જ્યારે વિરમગામ પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત સાયલેન્ટ રિકોલ અને વોલેન્ટિયર મોબિલાઇઝેશન, આ ઉપરાંત એર રેડ સિમ્યુલેશન, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન અને બ્લેકઆઉટ પ્રોટોકોલ સાથે બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ કરવામાં આવશે. અને ત્યારબાદ રાત્રે 7:45 બ્લેકઆઉટ કરવામાં આવશે. આ અંગે મળેલી બેઠકમાં અધિક કલેક્ટર યોગેશ ઠક્કરે જિલ્લામાં સિવિલ ડિફેન્સ અભ્યાસના આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. નાગરિકોને જાગૃત કરવા અને વધુમાં વધુ સહભાગી થવા માટે અપીલ કરાઈ. મોક ડ્રીલમાં 6 અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અને ડ્રીલ કરવામાં આવશે. આમાં સાયલેન્ટ રિકોલ, વોલેન્ટિયર મોબિલાઇઝેશન, એર રેડ સિસ્ટમ, એલર્ટ સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન, બ્લેકઆઉટ પ્રોટોકોલ, બ્લડ ડોનેશન કેમ્પ, ઇવેક્યુએશન ડ્રીલ વગેરે પ્રકારની ડ્રીલ્સનું આની અંદર આયોજન કરવામાં આવનાર છે. તો આગળ વાત કરીએ. અમદાવાદ મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત યોજવામાં આવી. સાબરમતી નહેર પર આ કવાયત યોજાઈ. કુદરતી આફત સમયે પહોંચી વળવા એજન્સીઓ દ્વારા ખાસ કવાયત યોજવામાં આવી. NDRF, SDRF, પોલીસ તેમજ NCC અને સિવિલ ડિફેન્સની આ સંયુક્ત કવાયત, જેમાં પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તેને લઈને માર્ગદર્શન અપાયું. આપત્તિ સમયે કામકાજ સરળ, ઝડપી બને તેવા પ્રયત્નો કરશે. આ ઉપરાંત દરેક એજન્સીઓ અન્ય એજન્સીઓના કાર્ય પદ્ધતિ અને સાધનોથી માહિતગાર કરવામાં આવશે. NDRF દ્વારા બચાવ કામગીરી અને ઊંડા પાણીથી બચાવ કામગીરી પણ યોજાઈ. આર્મી એન્જિનિયરિંગ દ્વારા દોરડાથી સ્થળાંતર તેમજ ડ્રોનથી આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ. ત્યારે હાલ સમગ્ર મુદ્દે આપણી સાથે લાઈવ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, કેવા પ્રકારની આ કવાયત હાથ ધરવામાં આવી છે?
પ્રીતિ, વાત કરીએ તો કુદરતી આફત છે એટલે કે પૂર જેવી પરિસ્થિતિની અંદર કયા પ્રકારે કામગીરી કરવી, સંયુક્ત રીતે કયા પ્રકારે એકબીજાને સહયોગ આપીને કામગીરી કરવી જેથી કરીને કામગીરી સરળ બને અને ઝડપી બને તે માટેની આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં ભારતીય સેના, NDRF, SDRFના જવાનો છે તેમના દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે પણ પૂર જેવી કુદરતી આફત આવે છે ત્યારે ઝડપી કાર્યવાહી કેવી રીતે કરવી અને એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાઈને કઈ રીતે કામગીરી તેના ભાગરૂપે આ એક સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે ને જેમાં જોઈ શકાય છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં જે અમદાવાદ ગાંધીનગર કેનાલ છે ત્યાં આપ જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ વ્યક્તિ જ્યારે પૂર જેવી પરિસ્થિતિની અંદર ડૂબી ગયો હોય અથવા તો તેને કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી જેથી કરીને તાત્કાલિક રીતે તેને બચાવી શકાય અને તેનો જીવ બચાવી શકાય તે માટેની આ જે એક કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત વાત કરીએ તો કેટલીક જગ્યાએ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, પાણી ભરાઈ ચૂક્યા હોય અને ત્યાં આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવી હોય તો તે કેવી રીતે પહોંચાડવી એટલે કે ડ્રોન મારફતે આ જે આવશ્યક ચીજ વસ્તુઓ કેવી રીતે પહોંચાડી શકાય તેની પણ મોક ડ્રીલ છે તે આ મોક ડ્રીલની અંદર હાથ ધરવામાં આવી છે। કવાયત મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ગત વર્ષની વાત કરીએ તો વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે દરમિયાન પણ ખાસ NDRF, SDRFના જવાનો દ્વારા સંયુક્ત રીતે એક ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે કોઈપણ જગ્યાએ કુદરતી આફત એટલે કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ત્યાં કયા પ્રકારે ઝડપી કાર્યવાહી હાથ ધરવી અને તે કઈ રીતે સંયુક્ત કામગીરી કરી શકાય તેની એક ભાગરૂપે આ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હાલ આજે મોક ડ્રીલ યોજાઈ રહી છે એ જે આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે કાર્ય કરવું તે પ્રકારની છે, કઈ કઈ એજન્સીઓ જોડાઈ છે અને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે? જી, ખાસ કરીને વાત કરીએ તો ભારતીય સેના, NDRF, SDRFના જવાનો છે તે આ મોક ડ્રીલની અંદર જોડાયા છે અને મહત્વની બાબત તો એ છે કે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને કોઈ પણ વ્યક્તિ ડૂબી જાય છે તો તેને કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તેના માટેની હાલમાં આ જે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉપરાંત કેટલીક જગ્યાએ જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તે પહોંચાડી શકાય તે શક્યતા ઓછી રહેલી હોય છે એટલે કે વાહનો દ્વારા આ જે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય તેવી શક્યતા ઓછી રહેલી હોય છે અને આવી જગ્યાએ ડ્રોન મારફતે આવશ્યક ચીજ વસ્તુઓ કઈ રીતે પહોંચાડવી ઉપરાંત જે ભારતીય સેનાના જવાનો છે તેમને અલગ અલગ તાલીમ જે આપવામાં આવી હોય છે તેની આ મોક ડ્રીલની અંદર પણ તે તાલીમને આવરી લેવામાં આવી છે એટલે ખાસ કુદરતી આફતમાં અને પહોંચી વળવા માટેની આ એક સંયુક્ત કવાયત છે તે હાથ ધરવામાં આવી છે ને જેમાં ભારતીય સેના, NDRF અને SDRFના જવાનો જોડાયા છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં તમામ પ્રકારની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે। NDRF દ્વારા ઊંડા પાણીમાં બચાવ કામગીરીને લઈને તાલીમ આપવામાં આવી રહી છે તો મલ્ટી એજન્સીઓ દ્વારા HADR કવાયત હાલ હાથ ધરાઈ છે। તો આ તરફ અમેરિકામાં બોટ પલટી જવા મામલે લાપતા 10 વર્ષીય બાળકીનો આખરે 16 દિવસ બાદ મૃતદેહ મળ્યો છે। 5 મેના રોજ મહેસાણાના વિજાપુરના પરિવાર સાથે બનાવ બન્યો હતો જેમાં 5 મેના રોજ દરિયામાં ગુમ થયેલી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। માહીનો મૃતદેહ મળી આવ્યો છે। આ બનાવમાં પતિ પત્ની અને પુત્ર અને પુત્રી બોટ પલટી ખાતા ડૂબી ગયા હતા જેમાં પુત્ર અને પુત્રીનું મોત થયું હતું જ્યારે માહીના પિતા બ્રિજેશ પટેલ કોમામાં સારવારમાં છે તો માહીના માતા પણ સારવાર હેઠળ છે। ઘટનાના 16 દિવસે મૃતદેહ મળ્યો છે અને DNA ટેસ્ટમાં ઓળખ પણ કરાઈ છે। વિજાપુર આનંદપુરાનો આ પરિવાર મેક્સિકોથી અમેરિકા જતો હતો અને ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિએગો કિનારે આ ઘટના બની હતી। ત્યારે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આજે સમગ્ર ઘટના સર્જાઈ તેની વિગતે માહિતી આપશો? ચોક્કસથી પ્રીતિ, જણાવી દઉં કે અમેરિકા જતા જે બોટ પલટી થઈ હતી આ જે ઘટનામાં હતું વધુ એક જે લાશ હોય છે તે લાશ મળી આવી છે। ગત 5 મેના રોજ આ જે ઘટના હોય છે ઘટી હતી વિજાપુરના પરિવાર સાથે આ ઘટના ઘટી હતી। ઘટનામાં દરિયામાં ડૂબેલી જે 10 વર્ષીય માહીનો જે મૃતદેહ હોય છે તે મૃતદેહ મળી આવ્યો છે। પતિ પત્ની અને પુત્રી સહિત જે બોટમાં સવાર હતા આ સમયે જે બોટ હોય છે પલટી ખાતા આ લોકો ડૂબ્યા હતા તેમાં પુત્ર પુત્રીની બોટ પલટી ખાતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। ઘટનાના 16 દિવસે હવે મૃતદેહ મળી આવ્યો છે અને DNA ટેસ્ટમાં આની ઓળખ કરવામાં આવી છે। જી
કેતન, આ ઉપરાંત વિજાપુરના આનંદનો પરિવાર છે જેની આપે માહિતી આપી, કઈ રીતે આ પ્રવેશ માટે તેઓ જઈ રહ્યા હતા અને હવે મૃતદેહ મળી આવ્યો છે, તો આગળની કેવા પ્રકારની કાર્યવાહી છે? ચોક્કસથી વિજાપુરના આનંદપુરાનું જે આ પરિવાર હોય છે તે અમેરિકા ગેરકાયદેસર જતું હતું. પરિવારના 4 સભ્યો પૈકી 2 જે સભ્યો હોય છે તેના મોત નીપજ્યા હતા, જ્યારે 2 જે લોકો હોય છે તે ગંભીર હતા. હાલ પણ તેઓ સારવાર હેઠળ છે. આ આનંદપુરા મેક્સિકોથી અમેરિકા જતું હતું તેવા સમયે આ જે ઘટના હોય છે તે ઘટી રહી હતી. ગેરકાયદેસર સમય સેન ડિએગો કિનારે આ જે ઘટના હોય છે તે ઘટી હતી. કિનારે પહોંચતા જ જે દરિયાનું મોજું આવ્યું હતું તેવા સમયે જે આ જે નૌકા હતી તે પલટી હતી. એક દરિયા કિનારે પહોંચેલી નૌકા પલટી મારી હતી અને આ જે ઘટના હોય છે તે ઘટી હતી. જી કેતન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તો સુરત શહેરના ભીમપોર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવો પાણીના પ્રવાહમાં નડતરરૂપ છે. વર્ષોથી આશરે 16,000 વીઘા જમીનમાં થયેલા દબાણ અંગે અગાઉ પણ તંત્રને સૂચના આપવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેયર માવાણી પાસે તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખવામાં આવી રહી છે, ત્યારે સરકારના DLR રેકોર્ડમાં દબાણ નોંધાયેલા હોવા છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે. અહીં ચોમાસાની આગાહી જોતા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. સુરત જિલ્લાના ઓલપાડ, મજુરા અને 84ના સિટી વિસ્તારમાં સરકારના રેકોર્ડ મુજબ 16,000 વીઘા સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં 5,641 જેટલા તળાવો સરકારી બનાવી દેવામાં આવ્યા છે.